નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી 07માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરશું એપલ કંપનીના સીઈઓ સ્ટીવ જોબ્સ સાથેની ઘટના. સ્ટીવ જોબ્સનું મૃત્યુ પેનક્રિએટિક કેન્સરના લીધે 56 વર્ષની ઉંમરે 5 ઓક્ટોબર 2011ના દિવસે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના પોલો ઓલ્ટોની એક હોસ્પિટલમાં થયું હતું. 2015માં એક સમાચાર રૂપે એક લેખ પ્રકાશિત થયો, જેમાં મૃત્યુશૈયા પર સૂતેલા એ મહાન ઇનોવેટરે ખૂબ અગત્યનો સંદેશ આપતા જીવનના અંતિમ શબ્દો કહ્યા હતા, જેનો અનુવાદ નીચે મુજબ થાય છે કે હું મારા વ્યાવસાયિક જીવનની સફળતાના અગ્રીમ શિખર પર પહોંચ્યો છું. અન્ય લોકોની નજરે મારું જીવન સફળતાના સર્વોચ્ચ શિખર સમાન છે. આજે મને પણ થોડી ખુશી છે એ બાબતની. હું આખી જિંદગી ભૌતિક સંપત્તિથી જોડાયેલો રહ્યો. આજે મરણ પથારીએ સૂઈ રહેલો હું વિચારું છું કે મારી તમામ ઓળખ અને સંપત્તિ કે જેના પર મને ખૂબ અભિમાન હતું, એ બધું સામે આવી રહેલા નિશ્ચિત મૃત્યુ આગળ મીણની જેમ ઓગળી ગયું અને નિરર્થક બની ગયું છે. આજે અંધકાર ભર્યા મારા રૂમમાં હું તબીબી સાધનોની લાઇટ અને બીપ બીપ અવાજ અનુભવી રહ્યો છું. જો કોઈ દુનિયાનો સૌથી મોંઘો ખાટલો હોય તો એ છે માંદગીનો ખાટલો. તમે બીજા કોઈને પગાર આપીને તમારી ગાડી ચલાવવા રાખી શકો છો, તમારા વતીથી કામ કરીને પૈસા કમાવા રાખી શકો છો, પણ તમારી બીમારીની પીડા ભોગવવા કોઈને રાખી શકતા નથી. પીડા તો જાતે જ ભોગવવી પડે છે. ગુમાવેલી ભૌતિક સમૃદ્ધિ પાછી મેળવી શકાય છે, પણ ગુમાવેલી જીવનની આનંદિત ક્ષણો પાછી મેળવી નથી શકાતી. જ્યારે માણસ ઓપરેશન રૂમમાં જાય છે ત્યારે વિચાર આવે છે કે એક પુસ્તક વાંચવાનું રહી ગયું, અને એ હતું તંદુરસ્ત જીવનનું પુસ્તક. તમે જીવનના ગમે તે તબક્કામાં હોવ, પણ એક દિવસ પડદો જરૂર પડી જશે. તમારા કુટુંબને પ્રેમ કરો, જીવનસાથીને પ્રેમ કરો, મિત્રો સગા સંબંધીઓને પ્રેમ કરો, આજુબાજુના અન્યોના ઉત્સવ ઉજવો. જેમ જેમ ઘરડા થતા જઈએ તેમ તેમ સમજાતું જાય છે કે $300ની ઘડિયાળ હોય કે $30ની, બંને સમય એક સરખો બતાવે છે. ખિસ્સામાં રહેલું પાકીટ $30નું હોય અને $300, એમાં રહેલા પૈસામાં કોઈ ફરક નથી પડતો. 1 કરોડની ગાડી ચલાવો કે 1 લાખની રસ્તો, અને અંતર એક સરખું જ રહે છે, અને બંને સમાન સ્થળે લઈ જાય છે. ઘર 300 ચોરસ ફૂટનું હોય કે 3000 ચોરસ ફૂટનું, એકાંકીપણું એક સરખું અનુભવાય છે. તમે અનુભવશો કે સાચી મનની ખુશી ક્યારેય ભૌતિક સુખ સગવડોમાંથી નથી મળતી. તમે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતા હો કે ઇકોનોમી ક્લાસમાં, જો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય છે તો તમે ચોક્કસથી નીચે જ પડવાના. આશા રાખું છું કે હવે તમે સમજી શકશો કે જ્યારે સુધી તમારી પાસે જૂના મિત્રો, સગા સંબંધીઓ, પાડોશીઓ, ભાઈ બહેનો છે, ત્યાર સુધી એમની જોડે વાતો કરો, હસો, રમો, ગીતો ગાઓ, દુનિયાભરની વાતો કરો. બસ એમાં જ સાચી ખુશી છે. અને જીવનના 5 નિર્વિવાદ સત્ય છે કે તમારા બાળકોને ધનવાન કેવી રીતે બનાવાય એવું નહીં, પણ ખુશ કેવી રીતે રહેવાય એ શીખો, જેથી તેઓ કોઈ પણ વસ્તુની કિંમત નહીં પણ એનું સાચું મૂલ્ય સમજતા શીખે. બીજું સત્ય, લંડનમાં મેં સાંભળેલા સોનેરી શબ્દો હતા, તમારા ભોજનને દવાની જેમ, એટલે કે ચાવીને અને મર્યાદિત માત્રામાં ખાઓ, નહીં તો તમારા દવાઓ ભોજનની જેમ ખાવી પડશે. ત્રીજું સત્ય, તમને પ્રેમ કરતું છે એ તમને છોડીને ક્યારેય નહીં જાય. એની પાસે તમને છોડીને જવાના 1000 કારણો હશે, તો પણ સાચો પ્રેમ હશે તો તમને ના છોડવાનું એક કારણ શોધી લેશે. ચોથું સત્ય, માણસ હોવું અને માણસ બનવું એ બંને બાબતોમાં ખૂબ મોટો ફરક છે, અને બહુ જ જૂજ લોકો સમજી શકે છે. પાંચમું સત્ય, તમે જન્મ્યા ત્યારે લોકોએ પ્રેમથી આવકાર્યા હતા દુનિયામાં, અને મૃત્યુ પામશે ત્યારે પ્રેમથી વિદાય પણ એ લોકો કરશે. પણ આ બંને બનાવો વચ્ચેના સમયગાળામાં બધી રીતે સમન્વય તમારે જાતે જ સાધવો પડશે. જો તમારે ખાલી ઝડપથી જે ચાલવું હોય તો એકલા ચાલો, પણ જો ખૂબ લાંબા અંતર સુધી ચાલવું હોય તો બધાને સાથે લઈને ચાલો. દુનિયામાં 6 શ્રેષ્ઠ ડોક્ટર્સ છે. 1 સૂર્યપ્રકાશ, 2 આરામ, 3 કસરત, 4 યોગ્ય આહાર, 5 આત્મવિશ્વાસ, અને 6 મિત્રો જીવનના તમામ તબક્કાઓમાં 6ને જાળવી રાખવાને એક ખુશ અને તંદુરસ્ત જીવન જીવો.
2011માં જ્યારે સ્ટીવનનું મૃત્યુ થયું ત્યારે તેમની બહેન મોના સિમ્પસને આપેલા શોક સંદેશમાં જણાવેલું કે મૃત્યુ સમયની અંતિમ ઘડીઓમાં સ્ટીવે પોતાની બહેન પેટી સામે જોયું. પછી લાંબો સમય સુધી પોતાના બાળકોને જોઈ રહ્યા અંતે પોતાની પત્ની લ્યુરેન સામે જોઈને ધીમે ધીમે લ્યુરેનના ખભા પર હટતી હટતી નજર છત પર કેન્દ્રિત થઈ અને 3 વાર ઓ વાહ ઓ વાહ ઓ વાહ એવા શબ્દો બોલ્યા હતા અને આંખો હંમેશને માટે બંધ કરી દીધી. 4 ઓક્ટોબર 2011નો એક રસપ્રદ બનાવો સ્ટીવની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને જનૂન બતાવે છે. એ દિવસે સાંજે એપલના સીઈઓ ટીમ કુક આઈફોન 4એસની લગતી એક અગત્યની ચર્ચા માટે એપલના સહમાલિક અને સોફ્ટબેન્કના સીઈઓ એવા માસાયોશી સન સાથે મિટિંગમાં હતા અને અચાનક એક ફોન આવ્યો અને ટીમ કુક અડધી મિટિંગમાં ઊભા થઈને જવા લાગ્યા. માસાયોશી અને ટીમે કુકને પૂછ્યું કે આમ અચાનક ક્યાં જઈ રહ્યા છો? જવાબમાં ટીમ કુકે જણાવ્યું કે મને હાલને હાલ આઈફોન 5 અંગે વાતચીત કરવા સ્ટીવ હોસ્પિટલે બોલાવે છે, મારે જવું પડશે. આ સમયે આઈફોન 4એસ લોન્ચ થવામાં પણ હજુ 10 દિવસની વાર હતી. આ બનાવમાં બીજા દિવસે એટલે કે 5 ઓક્ટોબર 2011ના દિવસે સ્ટીવ જોબ્સ મૃત્યુ પામ્યા હતા. વિચાર કરો, મૃત્યુના 12 કલાક પહેલા સુધી એ સંપૂર્ણ રીતે કાર્યરત હતા. આઈફોન 4એસ સ્ટીવના મૃત્યુના 9 દિવસ બાદ 14 ઓક્ટોબર 2011ના દિવસે લોન્ચ કરવામાં આવ્યો. એ લોન્ચ થયો એના 10 દિવસ પહેલા સ્ટીવ આઈફોન 5ની ડિઝાઇન વિશે વાત કરવા ટીમ કુકને મિટિંગ અધવચ્ચે છોડીને બોલાવી દીધા હતા અને એ પણ એમના મૃત્યુના આગળના દિવસે. સામાન્ય માણસનો બુદ્ધિઆંક 84 થી 114 વચ્ચે હોય છે અને 140નો બુદ્ધિઆંક અતિ કુશગ્ર માણસનો હોય છે. સ્ટીવ જોબ્સનો બુદ્ધિઆંક 160 હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો? મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા જીવનને ઉપયોગી માટે આગળની વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.